અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ઇંગ્લિશ બેઝિક્સ ફોર ક્લાસીસ 8 to 12 ભાગ 3માં આપણે વાત કરવાના છીએ ડિગ્રી, એક્ટિવ પેસિવ વોઇસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના અગત્યના મુદ્દાઓની. તો વિડીયો જે છે શરૂઆતથી અંત સુધી વ્યવસ્થિત જોશો અને સમજવાનો પ્રયત્ન કરશો. તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં જ્યાં જ્યાં પણ આ ટૉપિક આવતા હોય એ દરેક ટૉપિકને તમે જોશો ધ્યાનથી અને ગ્રામરની અંદર જે નિયમ લાગુ પડે છે એ સમજશું. વાક્ય રચના આપણે તેમાંની કોઈ યાદ નથી રાખતા, પરંતુ વાક્ય જે છે ઉદાહરણ એ તમે ખાસ ધ્યાન રાખશો, જેથી તમારી સામે જ્યારે પણ વાક્ય આવે તો તમને ખ્યાલ રહે કે આ વાક્ય કયા કાળમાં છે અને શું તે સૂચવવા માંગે છે. ડિગ્રી જે છે 3 પ્રકારની આવે છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, જેને કહેવામાં આવે છે તુલનાદર્શક કક્ષાઓ. પોઝિટિવ ડિગ્રીની અંદર એઝ મૂળ વિશેષણ અને પછી એઝ અથવા તો સો એઝ વાપરવામાં આવે છે. કમ્પેરેટિવની અંદર તુલના કરવાની છે બે કે તેથી વધારે વ્યક્તિઓની, ખાસ તો બે વ્યક્તિ વચ્ચે તુલના કરવાની છે અને તેમાં શબ્દ મૂકવામાં આવે છે ધેન, અને તેમાં કમ્પેરેટિવ રૂપ જે છે વિશેષણનું લખવામાં આવે છે ER. જ્યારે સુપરલેટિવ ડિગ્રી જે છે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે જે સૌથી શ્રેષ્ઠ છે એ સૂચવવા માટે વાપરવામાં આવે છે. આર્ટિકલ ધ તેમાં લગભગ વિશેષણની આગળ હોય જ છે. ઉપરાંત ક્રિયાપદ જે છે મીન્સ કે વિશેષણ જે છે તેની પાછળ સુપરલેટિવ ફોર્મ બનાવવા માટે EST પ્રત્યય, જેમ કે ધ મોસ્ટ બ્યુટિફુલ અથવા તો ક્લેવરેસ્ટ, ટોલેસ્ટ એ પ્રકારના શબ્દો જે છે એમાં લખવામાં આવે છે. ખાસ યાદ રાખશું કે તુલના જેની સાથે થઈ હોય તે વ્યક્તિ કરતાં આગળ આવશે અને પછી શબ્દ જે છે તેમાં જેની સાથે તુલના થાય છે એ શબ્દ મૂકવામાં આવે છે. આર્ટિકલ ધ જે છે એ સુપરલેટિવ ડિગ્રી સાથે વાપરવામાં આવે છે. અને બીજું કે ધેન પછી સર્વનામ જે છે એ કર્તા વિભક્તિના મૂકવાના છે. હી, શી, ઇટ, આઈ, મી, માય એવા કોઈ શબ્દ તમારે મૂકવાના નથી. હી, શી, ઇટ, ધે, વી, આઈ એ મૂકી દઈશું. બટ માય, માઇન, હર, હિમ, ઇટ્સ, યોર્સ, ધેર એવા કોઈ શબ્દ આપણે મૂકતા નથી. ફોર્મ્યુલા તમે જુઓ તો અહીંયા કરતા પ્લસ ટુ બીનું રૂપ પ્લસ નોટ પ્લસ એઝ, મૂળ વિશેષણ એઝ, સરખામણી જેની સાથે થઈ હોય તે શબ્દ લખવાનો છે, જેમ કે હી ઇઝ નોટ સો ટોલ એઝ મોહન. હી ઇઝ એઝ ટોલ એઝ મોહન. તે મોહન જેટલો જ ઊંચો છે અથવા તો તે મોહન જેટલો ઊંચો નથી. ઘણીવાર આપણે ત્યાં એઝના સ્થાને નોટ સો પણ વાપરીએ છીએ, જેમ કે હી ઇઝ નોટ સો ટોલ એઝ મોહન. કમ્પેરેટિવ ડિગ્રીમાં કરતા પ્લસ સીડીનું રૂપ અને ધેન પછી બીજો શબ્દ સરખામણી માટેનો, જેમ કે હી ઇઝ ટોલર ધેન મોહન. અને સુપરલેટિવ ડિગ્રીમાં હી ઇઝ ધ ટોલેસ્ટ મેન ઇન ધ ટાઉન. તો ત્યાં ટોલેસ્ટ થઈ જશે, ટોલ, ટોલર અને ટોલેસ્ટ. તો સુપરલેટિવના તમે જ્યારે રૂપ બનાવો ત્યારે ધ્યાન ખાસ રાખવાનું છે કે ટોલ, ટોલર, ટોલેસ્ટ. તો પાછળ બધામાં ER અને EST પ્રત્યય લાગે છે. જેમાં માત્ર અંતે E આવતો હોય તો ત્યાં તમારે માત્ર R કે પછી EST લગાવવાનો છે, જેમ કે વાઇઝ, વાઇઝર અને વાઇઝેસ્ટ. વાયની પહેલાં વ્યંજન હોય તો તમારે વાયનો આઈ કરીને EST કે ER લગાવવાનો, જેમ કે હેવી, હેવિયર, હેવીએસ્ટ, હેપી, હેપીયર અને હેપીએસ્ટ. જો શબ્દ વિશેષણના નાના હોય 3 થી 4 શબ્દના તો તમારે ત્યાં અંતિમ શબ્દ બેવડાવીને પછી EST કે ER લગાવવાનો છે, જેમ કે બિગ, બિગર, બિગેસ્ટ, હોટ, હોટર, હોટેસ્ટ. જો શબ્દ ખૂબ લાંબો હોય તો તમારે યાદ રાખવાનું કે જે શબ્દ 6 અક્ષરથી વધારે લાંબો હોય તો તેમાં તમારે મોર અથવા તો મોસ્ટ લગાવી દેવાનું, જેમ કે ડિફિકલ્ટ હોય તો મોર ડિફિકલ્ટ કમ્પેરેટિવમાં અને મોસ્ટ ડિફિકલ્ટ રૂપ બની જશે સુપરલેટિવમાં. એવી રીતે બ્યુટીફુલ તો મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ. જો છેડે LY કે જેને આપણે સામાન્ય રીતે ક્રિયા વિશેષણ કહીએ છીએ તો તેની આગળ પણ તમે ત્યાં મોર લગાવીને કમ્પેરેટિવ અને સુપરલેટિવ ફોર્મ બનાવી શકો, જેમ કે કેરફુલી તો મોર કેરફુલી, મોસ્ટ કેરફુલી, બ્રેવલી, મોર બ્રેવલી, મોસ્ટ બ્રેવલી. કેટલાક વિશેષણના શબ્દો અનિયમિત હોય છે, જેમ કે ગુડ, બેટર, બેસ્ટ. બેડ અથવા તો ઇલનું જે છે ત્યાં વોર્સ અને રોસ્ટ કરી શકાય. મચ અથવા તો મેનીનું તમે કરી શકો છો મોર અને મોસ્ટ. તો આ ધ્યાન ખાસ રાખશો આ બધા શબ્દોની કે જે અનિયમિત લાગુ પડતા હોય છે. ત્યાર પછી વાત આપણી પાસે આવે છે સિક્વન્સ ઓફ ટેન્સીસની. કાળનો જે ક્રમ છે તમારે કેવી રીતે જાળવી રાખવાનો. લખતી વખતે અને બોલતી વખતે કોઈ એક વાક્યમાં જે છે એકસાથે બધા કાળ નથી આવતા, અથવા ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ વર્તમાન કાળની સાથે ચાલુ ભૂતકાળ કેવી રીતે આવી શકે, સાદો ભવિષ્ય કે પૂર્ણ ભવિષ્ય કે ચાલુ ભવિષ્ય કેવી રીતે મૂકવું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો મુખ્ય વાક્યમાં વર્તમાન કાળ કે ભવિષ્યકાળ સૂચક કોઈ ક્રિયાપદ હોય તો તમારે પછીના ગૌણ વાક્યમાં વાક્યના ભાવ અર્થ પ્રમાણે કોઈ પણ કાળનું વાક્ય આવી શકે.
મુખ્ય વાક્યનું ક્રિયાપદ ભૂતકાળમાં હોય તો ગૌણ વાક્યનું ક્રિયાપદ પણ તમારે ભૂતકાળમાં લેવું જોઈએ. ભૂતકાળના જેટલા પણ કાળ છે તમારી પાસે 4 કાળ ભૂતકાળ માટેના છે, તો તમે એમાંથી કોઈ પણ ક્રિયાપદ જે છે એ પસંદ કરી શકો છો. પરંતુ ગૌણ વાક્ય કુદરતના નિયમ પ્રમાણે બન્યા કરે તેવું વિધાન કરતું હોય, કોઈ કહેવત હોય કે હંમેશા સાચી ગણાય તેવી હકીકત હોય, તો પછી મુખ્ય વાક્યનું ક્રિયાપદ ભૂતકાળમાં આપ્યું હોય તો પણ સાથેનું વાક્ય સાદા વર્તમાન કાળમાં રહે છે. જેમ કે ગાંધીજી સેડ ધેટ ટ્રુથ ઇઝ ગોડ, તો અહીંયા ગાંધીજી સેડ ભૂતકાળમાં છે, બટ ટ્રુથ ઇઝ ગોડ, તો એ વાક્ય વર્તમાન કાળમાં આવી જશે. સનાતન સત્ય છે એટલા માટે. બીજો આપણી પાસે અગત્યનો મુદ્દો આવે છે એક્ટિવ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે કે કર્તા જો વાક્યના ક્રિયાપદની ક્રિયા કરી શકતો હોય તો એક્ટિવ છે અને ન કરી શકે તો પેસિવ. એક્ટિવમાંથી પેસિવ જ્યારે તમે કરો ત્યારે તમારે ધ્યાન ખાસ રાખવાનું છે કે કર્તાનું સ્થાન જે છે કર્મ લઈ લે છે અને કર્મનું સ્થાન કર્તા લે છે. કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદના રૂપો મૂકવામાં આવે છે અને પછી ક્રિયાપદનું ભૂતકાળને છેલ્લે બાય મૂકશું. કર્તાની કર્મ વિભક્તિના રૂપો તમારે ખાસ ધ્યાન રાખવાના છે, જેમાં વાક્યરચના જે છે કર્તા પ્લસ ક્રિયાપદ અને કર્મ એક્ટિવ વોઇસમાં છે. પેસિવમાં કર્મ પહેલાં આવશે, પછી સહાયકારક ક્રિયાપદ ભૂતકૃદંત બાય અને કર્મ. તો અહીંયા તમારે કર્મ જે મૂકવાનું છે કર્તાનું તે તમારે યાદ રાખવાનું છે કે આઈનું મી, વીનું અસ, યુનું યુ, હીનું હિમ કરશું, સીનું હર, ઈટનું ઈટ અને ધેનું ધેમ કરી નાખશું. બીજું કે કોઈ પ્રકારના જાતિવાચક નામ અથવા તો ખાસ નામ આપેલા હોય તો તમે તેમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરતા. જેમ કે બાય ધ પીપલ, બાય ધ ઇન્ડિયન્સ, તો આપણે એમાં બીજો કોઈ ફેરફાર નથી કરી શકતા. બાય મોહન, બાય તુષાર, તો બધા ખાસ નામ છે તો તેમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય. પછી વાત આપણી પાસે આવે છે TOO2.TO અને સો દેટ. તો અહીંયા TOO2 જે છે એનો અર્થ થાય છે નકારવાચક ક્રિયા વિશેષણ છે. જેમ કે તમારે કોઈ વાક્ય કહેવું હોય કે હી ઇઝ સો ઓનેસ્ટ ડેટ હી વિલ નોટ એક્સેપ્ટ અ બ્રાઇબ, તે એટલો બધો પ્રામાણિક છે કે તે કોઈ પણ પ્રકારની લાંચ રૂશ્વત નહીં લે. તો તમે વાક્યમાંથી સો ધેટ કાઢી નાખો તો તમારે અહીંયા ટુ મૂકવાનું છે અને અહીંયા ધેટની જગ્યાએ તમારે TO મૂકવાનું છે. વાક્ય તમારું આમ બનશે, હી ઇઝ ટુ ઓનેસ્ટ ટુ એક્સેપ્ટ અ બ્રાઇબ. તમારે TO પછી ટુ પછી ફરજિયાત ક્રિયાપદ મૂકવાનું છે. તો ક્રિયાપદ તમને અહીંયા આપેલું છે, આ આખું વાક્ય આવી જશે અને સો ધેટ નીકળી જશે. આનો પણ અર્થ એવો થાય છે કે તે એટલો બધો પ્રામાણિક છે કે તે લાંચ રૂશ્વત લેતો નથી. ધ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. જો વાક્ય બોલીએ આપણે કે ધ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક, ચા એટલી બધી ગરમ છે કે તેનો બીજો ગર્ભિત અર્થ થાય કે તે પી શકાતી નથી. ઇટ કેન નોટ બી ડ્રિંક. ટુ શબ્દ કાઢીને તેની જગ્યાએ તમે શો શબ્દ મૂકવામાં આવે અને પછી જે વિશેષણ કે ક્રિયા વિશેષણ હોય તે મુકાય. પછી ડેટ મૂકીને ટુ કાઢી નાખવાનું છે અને વાક્યની શરૂઆત ન કરતા કે સરનામ મૂકીને તમે પછી કાન્ટ, કુડન્ટ, વોન્ટ, વુડન્ટ એવા શબ્દ કોઈ પણ મૂકવા હોય તો મૂકી શકો છો. જો તમે બીજો કોઈ ફેરફાર કરવા માંગો તો મૂળ વાક્યમાં ટુ પછી આવતો ક્રિયાવાચક શબ્દ જે છે બીજા શબ્દોનો લખવા પડે કે જે તમારે પાછળ આવતા હોય જો બતાવ્યા હશે તો. પછી તમારી પાસે વાત આવે છે એઝ સૂન એઝ અને નો સૂનર ધેનની, કે જેમાં એક ક્રિયા થાય કે તરત જ બીજી ક્રિયા થાય તેવું તમે જો સૂચવવા માંગતા હો તો ગુજરાતીમાં કે તરત જ અથવા તો જેવું, કે તરત જ એવા શબ્દ આવે છે. અમે બહાર ગયા કે તરત જ વરસાદ આવ્યો, અમે જેવા ઘરમાં દાખલ થયા કે તરત જ વીજળી જે છે એ પડી. તો આ દરેકમાં તમે જે વાક્ય બોલો છો તે દરેક અંગ્રેજીમાં એઝ સૂન એઝ અને નો સૂનર ધેનથી કનેક્ટ થતા હોય છે. એઝ સૂન એઝથી શરૂ થતું વાક્ય હંમેશા મુખ્ય વાક્યની પહેલાં આવે અને પછી બંને રીતે લખી શકાય, પણ જે નો સૂનર જે છે એ વાક્યની શરૂઆતમાં વાપરવામાં આવે છે. એઝ સૂન એઝની માફક તે વાક્યની વચ્ચે વપરાતું નથી. વળી નો સૂનર પછી તરત જ તમારે સહાયકારક ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવું પડે છે, તેનો કર્તા અને ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ મૂકવામાં આવે છે. ઉપવાક્ય પૂરું થયા પછી ધેન વપરાય અને પછી જ મુખ્ય વાક્ય આવી જશે. સહાયકારક ક્રિયાપદ વગર નો સૂનર સાથે મુખ્ય ક્રિયાપદ એકલું કદી આવતું નથી. એઝ સૂન એઝ હી હર્ડ ધ ન્યૂઝ અલ્પવિરામ હી ફેઇન્ટેડ. જેવા કે તેને સમાચાર સાંભળ્યા તે તરત જ બેભાન થઈ ગયો. અને નો સૂનર ડીડ હી હિયર ધ ન્યૂઝ ધેન હી ફેઇન્ટેડ. જેવા તેને સમાચાર સાંભળ્યા કે તરત જ તે બેભાન થઈ ગયો. તો નો સૂનર પણ મૂકી શકાય અને એઝ સૂન એઝ પણ મૂકી શકાય. એઝ સૂન એઝવાળા વાક્યમાં ઇઝ, એમ, આર, વોઝ કે વેર ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ તરીકે હોઈ શકે. તો નો સૂનરવાળા વાક્યમાં પણ તમારે આ જ બધા કરતા જે છે ક્રિયાપદ ત્યાં વાપરવાના છે. પછી સૌથી અગત્યની વાત આપણી પાસે આવે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની. ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કુલ 4 પ્રકારના વાક્ય આપણે યાદ રાખશું. સાદું વાક્ય, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ અને આશ્ચર્યકારક વાક્ય એટલે કે ઉદ્ગારવાચક વાક્ય.
બે વ્યક્તિ વચ્ચેના સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. તો ત્રીજી વ્યક્તિ જો આ સંવાદ સાંભળે અને પોતાની રીતે બતાવવા પ્રયત્ન કરે ત્યારે બની જાય છે ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચમાં બોલનારને રિપોર્ટર, સાંભળનારને લિસનર કહેવાય. બોલનાર જે છે પોતે પોતાના માટે સે, સેડ, ટોલ્ડ કે આસ્ક જેવા ક્રિયાપદ વાપરે તેને કહેશું અહીંયા રિપોર્ટિંગ વર્બ. અવતરણ ચિહ્નની વચ્ચે જે વાક્ય લખાય તેને કહેવામાં આવે છે રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય તો કે ભૂતકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના કોઈ કાળમાં ફેરફાર નથી થતા. એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે સે, સેઇઝ, વિલ સે અને શેલ સે હોય ત્યારે કાળમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરતા. અવતરણ ચિહ્ન કાઢી નાખશું અને ધેટથી વાક્યને કનેક્ટ કરી દઈશું. સર્વનામના જે ફેરફાર થતા હોય એ બોલનાર અને સાંભળનાર પ્રમાણે કરવાના છે. સનાતન સત્ય, કહેવત કે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત હોય તો પણ માત્ર ધેટથી વાક્ય જોડાય, તેમાં કાળ બદલાતો નથી. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચમાં તમારે અવતરણ ચિહ્ન કાઢી નાખવાનું, ડેટથી વાક્ય જોડવાનું. બીજું ખાસ કે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો તમારે તેનો સાદો ભૂતકાળ બનાવવાનો છે. એટલે કે ઇઝ, એમ કે આરનું ત્યાં વોસ કે વેર બની જશે. ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળમાં ફેરવાઈ જશે. ઇઝ, એમ કે આર તમારે ત્યાં વોસ કે વેર અને આઈએનજી જે છે તમારે ત્યાં વોસ કે વેર પ્લસ બીઈંગ પ્લસ આઈએનજી થઈ જતું હોય છે. તો ધ્યાન ખાસ રાખવાનું છે. અહીંયા એક વસ્તુ યાદ રાખશું ખાસ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે ટુ વાળા ક્રિયાપદમાં, ક્રિયાપદના ભૂત કૃદંતમાં અને ક્રિયાપદના જેમાં આઈએનજી રૂપ લાગે છે તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરતા નથી. આપણે માત્ર સહાયકારક ક્રિયાપદ જે છે મૂળ ક્રિયાપદ તેને જ ચેન્જ કરશું. બહુ યાદ રાખશું, ભૂલ ન થાય તેમાં. પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ એટલે કે હેઝ કે હેવનું હેડ થઈ જશે. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. ડીડ નોટ કાઢીને તમારે ત્યાં હેડ નોટ મૂકી દેવાનું છે. ચાલુ ભૂતકાળમાં તમારે વોસ કે વેરનું તમારે હેડ કે બીન કરી નાખવાનું છે. પૂર્ણ ભૂતકાળનો તેમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરતા. શેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ હોય તો કુડ, વુડ, શુડ, માઇટ એ એમના એમ જ રહેશે. જ્યારે શેલ, વિલનું આપણે વુડ કરી નાખશું, કેનનું કુડ અને મેનું માઇટ થઈ જશે. ખાસ યાદ રાખશું કે દરેકની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે, એટલે તેમાં કોઈ પ્રકારનો ફેરફાર ન થવો જોઈએ. બીજું કે વિલ ગો હોય તો આપણે ત્યાં વુડ ગો કરીએ છીએ, કદી પણ ત્યાં વુડ વેન્ટ નથી કરતા, એ ભૂલવાનું નહીં. સમયસૂચક શબ્દોમાં ધીસનું ધેટ કરશું પણ ધેટનું ધીસ નહીં કરીએ. એવી રીતે ધીઝનું ધોઝ, હિયરનું ધેર, ટુડેનું ધેટ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, નેક્સ્ટ વીકનું ધ ફોલોઈંગ વીક, લાસ્ટ વીક માટે ધ પ્રીવિયસ વીક, ટુનાઇટનું ધેટ નાઇટ, અગોનું બિફોર, નાવનું ધેન, કમનું ગો અને ધસનું સો કરશું. જ્યારે કર્તા વિભક્તિના જે રૂપો છે તેમાં આઈ હોય તો પછી તમારે ત્યાં મી અથવા તો માય લઈ શકાય. વી છે તો અસ અથવા અવર, યુ હોય તો યુ અને યોર, હી માટે હિમ અને હિઝ, શી માટે હર હર, ઈટ માટે ઈટ ઇટ્સ અને દે માટે ધેમ ધેર. આ લાઈન જે છે આપણી પાસે છઠ્ઠી વિભક્તિમાં આપણે બહુ ઓછી વાપરવામાં આવશે, એટલે આપણે વધુને વધુ પ્રેક્ટિસ આ ત્રણ માટે જ કરવાની છે. યાદ રાખવા માટે આ વાક્ય યાદ રાખશું: આઈ મી માય, વી અસ અવર, યુ યોર, હી હિમ હિઝ, શી હર હર, દે ધેમ ધેર, દે ધેમ ધેર. રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુના બદલે તમે ઇનડાયરેક્ટમાં ટોલ્ડ વાપરશો અને અવતરણ ચિહ્ન કાઢી નાખશો. વાક્યની શરૂઆતમાં ડેટથી કનેક્ટ થશે. પ્રશ્નાર્થવાચક વાક્ય હંમેશા બે પ્રકારના આવશે: સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા અને પછી પ્રશ્નસૂચક સર્વનામથી શરૂ થતા. જેમાં સહાયકારક ક્રિયાપદો જે છે બધા ઇઝ, એમ કે આર, વોસ કે વેર, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, હેઝ, હેવ, હેડ, મે, માઇટ, ડુ, ડઝ, ડીડ વગેરે. ત્યારે આપણે તેને વાક્યમાં ઇફ, ખાસ યાદ રાખશું, ઇફ અથવા તો વેધરથી કનેક્ટ કરી દઈશું અને સાદું વાક્ય એટલે કે વિધાન વાક્ય બનાવ્યા પછી તેમાં જરૂરી ફેરફાર કરશું. પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ત્યાં સેડ ટુની જગ્યાએ ત્યાં આસ્કડ કરી નાખશું અને પાછળ વિધાન જે છે તેમાંથી ચિહ્ન જે છે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. જો શરૂઆત થઈ પ્રશ્નસૂચક સર્વનામથી જેમ કે વોટ, વેર, વિચ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, વુ, વેન, વાય, વૂઝ, તો એ બધામાં તમારે ધ્યાન ખાસ રાખવાનું કે પ્રશ્નાર્થ સૂચક સર્વનામ જે છે એ જ તમારું સંયોજક બની જશે. વાક્યને વિધાન બનાવવાનું છે, પ્રશ્નાર્થ ચિહ્ન જે છે પાછળથી કાઢી નાખવાનું છે અને સેડ ટુનું આપણે ત્યાં આસ્કડ જ કરવાના છે. પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ડુ, ડઝ કે ડીડ જે છે કાઢી નાખશું, કારણ કે વાક્ય પ્રશ્નાર્થ રહેતું નથી અને વાક્ય હવે બની જશે સાદું. એટલે ધ્યાન ખાસ આ બાબતમાં રાખવાનું છે. ઉપરોક્ત તમામ નિયમોની જો વાત કરીએ તો તમે જોયું છે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર ઇઝ, એમ કે આરનું વોસ કે વેર, હેવ, હેઝનું હેડ, સાદો વર્તમાન સાદા ભૂતકાળમાં, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં, હેડ પછી ક્રિયાપદનું ભૂત કૃદંત હોય તો કોઈ ફેરફાર નહીં. શેલ, વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, શુડ, વુડ, કુડ અને માઇટ વત્તા ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં થાય.
ડુ ડઝનું ત્યાં ડીડ કરી નાખશું અને નકાર હોય તો ત્યાં નોટ આવી જશે, ભૂતકાળ બની જશે. ડીડ કાઢ્યા પછી કૃદંત મુકાય, જેમાં ડીડ નોટનું તમારે ત્યાં હેડ નોટ કરવું પડશે. સે, સેઝ, વિલ અથવા તો શેલ, સેમાં કોઈ પ્રકારનો કાળ બદલાતો નથી. સનાતન સત્ય, કહેવત, વિજ્ઞાનના સિદ્ધાંતમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય, માત્ર ત્યાં ડેટ લાગી જશે. વાક્યના અંતે પ્રશ્નાર્થમાં ઇફ અથવા તો વેધર વડે વાક્ય જોડી દઈશું અને પ્રશ્નસૂચક સર્વનામ જે છે કાઢી નાખશું, એટલે કે સર જે ચિહ્ન આપેલા છે એ ત્યાંથી નીકળી જશે. અને ખાસ વાક્યને વિધાન બનાવવાનું, પછી તમારે ફેરફાર કરવાના છે. સાદા વાક્યમાં સેડ ટુનું ટોલ્ડ કરીએ છીએ, સેઝનું આપણે ટેલ્સ કરીએ છીએ, તો પ્રશ્નાર્થમાં આપણે આસ્કડ કે પછી આસ્ક મૂકી દઈશું. બીજું કે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે સાદું વાક્ય બનાવવાનું, અને સાદા વાક્યની જેમ તેમાં ફેરફાર થાય. હુકમનો તેમાં જો ભાવ હોય કે પછી અનિવાર્ય ફરજનો તેમાં ભાવ હોય તો તમારે ત્યાં સેડ ટુની જગ્યાએ ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ કરી નાખવાનું છે. વિનંતીના ભાવમાં તમારે રિક્વેસ્ટેડ, સલાહના ભાવમાં તમારે એડવાઇસ્ડ, સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ, સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ. સેડ ટુના બદલે તમે ટોલ્ડ અથવા તો આસ્કડ પણ મૂકી શકો છો, જેમાં તમને ભાવની ખબર ન પડે. ઉપરના ફેરફાર કર્યા પછી ઇનડાયરેક્ટ કરતી વખતે ટુ દ્વારા રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય જોડાય અને વાક્યની અંદર રહેલા પ્લીઝ જેવા શબ્દ નીકળી જશે. આજ્ઞાર્થ વાક્યમાં નકાર કરતી વખતે ડોન્ટ કે ડુ નોટ ક્રિયાપદ આવે અને તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે તમારે ત્યાં ડુ કે ડોન્ટ કાઢી નાખવાનું છે અને માત્ર ત્યાં નોટ ટુ રાખવાનું છે. આશ્ચર્યકારક વાક્યોનો આરંભ કરતી વખતે સામાન્ય રીતે વોટ કે હાઉથી શરૂ થતા હોય છે, એટલે કે ઉદ્ગારવાચક વાક્ય. વોટ અ બ્યુટિફુલ ડે ઇટ ઇઝ, વોટ અ મિઝરી, વોટ અ બ્રેવ ગર્લ શી વોઝ. તો આ દરેકમાં વાક્ય જે છે વોટ કે હાવથી શરૂ થતા હોય, તો આ વાક્યને ઇનડાયરેક્ટ કરતી વખતે સેડ ટુની જગ્યાએ તમારે ત્યાં એક્સક્લેમ્ડ ટુ મૂકવાનું છે અને વાક્ય વિધાન બનાવવાનું છે. ઉદ્ગારવાચક વાક્યમાં તમારે વાક્ય સાદું બનાવીને તેમાં ફેરફાર કરવાના અને સર્વનામના ફેરફાર થઈ જશે કંઈક આ રીતે. રિપોર્ટેડ સ્પીચમાં તમારે વાક્યના ભાવ પ્રમાણે એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ, એક્સક્લેમ્ડ વિથ સોરો, એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ, એક્સક્લેમ્ડ વિથ જોય, જોયફુલી, એંગરલી, ઇન ફિયર, વિથ વન્ડર, વિથ સરપ્રાઇઝ, વિથ એપ્રિસિએશન જેવા તમે ફ્રેઝિસ વાપરી શકો છો. મહત્વનું ખાસ કે ઓ, હુર્રા, અલાસ, વોટ, હાઉ જેવા શબ્દો નીકળી જાય અને કેટલીક વાર ઉત્કૃષ્ટ સૂચક શબ્દો જેમ કે વેરી, રિયલી, ઇનડીડ જેવા તમે શબ્દો વાપરી શકો છો. ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનતા તેમાં ડેટ સંયોજકથી વાક્ય જોડાય છે અને વાક્યને ઉદ્ગાર ચિહ્નને બદલે પૂર્ણ વિરામમાં અંતમાં મૂકવામાં આવે છે, એટલે કે ઉદ્ગાર ચિહ્ન તમે ત્યાં કાઢીને ત્યાં ફૂલ સ્ટોપ મૂકી દેશો. કોઈ વ્યક્તિ પાસે પરવાનગી માગીએ ત્યારે વાક્યને સામાન્ય રીતે આજ્ઞાર્થ કહેવામાં આવે છે. આવા વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે સેડ ટુના બદલે રિક્વેસ્ટેડ કે પછી આસ્કડ કે ટોલ્ડ વાપરી શકાય. આજ્ઞાર્થ વાક્યના ફેરફાર મુજબ ટુથી વાક્ય જોડાય છે અને નકારમાં તમારે નોટ ટુ લેવું પડશે. તમે ક્યારેક લેટવાળા વાક્યમાં એલો કે પછી પરમિટ શબ્દ મૂકી શકો છો. લેટ દ્વારા દરખાસ્ત પણ સૂચવાય છે અને આવા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે સેડ ટુના બદલે પ્રપોઝડ ટુ અથવા સજેસ્ટેડ ટુ પણ વાપરી શકાય. લેટ પછી વપરાયેલ કર્મ વિભક્તિના કરતા જે છે એ પોતે કર્તા વિભક્તિ બનાવશે અને તેની સાથે શુડ વપરાય છે. ગુડ મોર્નિંગ, થેન્ક યુ જેવી શુભેચ્છા વ્યક્ત કરતા વાક્યોને શુભેચ્છા વાક્ય દર્શાવી શકાય અને આવા વાક્યો સીધા જ જોડી દેવાય છે. આવા વાક્યોમાં સેડ ટુને બદલે વિશ્ડ કે પછી પ્રેડ કે પછી થેન્ક જેવું ક્રિયાપદ મૂકીને સીધું જ જોડવામાં આવે છે. હવે ઉપરના બધા નિયમ તો વાક્યો માટે છે, પરંતુ તમારે જ્યારે ફકરામાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની થાય ત્યારે આ જ નિયમ લાગુ પડશે, પણ થોડાક તમારે ફેરફાર યાદ રાખવાના. જેમ કે યસ નોનો તમારે ટૂંકો જ્યારે સંવાદ આપ્યો કે યસ નો, તો એવા તમારે ટૂંકા સંવાદોના જવાબ જે છે તેમાં તમારે પહેલા વાક્યનો સંદર્ભ લેવાનો છે હકાર નકારમાં અને આખું વાક્ય લખાવવું જોઈએ. ટોલ્ડ પોઝિટિવલી અથવા તો ટોલ્ડ નેગેટિવલી જેવો તમે તેમાં શબ્દ ઉમેરી શકો છો. પ્રશ્નના જવાબમાં રિપ્લાઇડ અને ફરીથી જવાબ આપે તો તમે તેને અગેન રિપ્લાઇડથી દર્શાવી શકાય. ટૂંકા પ્રશ્નાર્થ સૂચક વાક્યોની અંદર જેમ કે તમે વાય, હાઉ કે વેન વાપરતા હો ત્યારે તો પ્રશ્નાર્થ શબ્દોના સંદર્ભમાં તેના આગળના વાક્ય મુજબ તમે રૂપાંતર કરી શકાય. એકનો એક વ્યક્તિ વારંવાર પ્રશ્ન પૂછે તો તમે અગેન, આસ્કડ અથવા તો ઇન્ક્વાયર્ડ જેવો શબ્દ વાપરી શકો છો. સર જેવા માનવાચક શબ્દ નીકળી જાય અને ત્યાં તમે ટોલ્ડ વિથ રિસ્પેક્ટ, રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ જેવા શબ્દો મૂકી શકાય. આ જે ફેરફાર છે એક આ ફેરફાર ને એક આ ફેરફાર બહુ ધ્યાન રાખવાનું ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને, 11મા ધોરણના વિદ્યાર્થીઓને જેમને આ વાક્ય બધા આવે છે. અને જ્યારે તમે વાલથી કે પ્રેમથી કોઈને ડિયર જેવો શબ્દ મૂક્યો હોય તો તમારે ડિયર શબ્દ કાઢી નાખવાનો છે અને ત્યાં તમારે લખી નાખવાનું છે ટોલ્ડ લવિંગલી. એક વ્યક્તિ બે સંવાદ બોલે ત્યારે એડેડ કરી શકાય અને બીજું વાક્ય જોડી શકાય. ઉપરાંત અમુક સંદર્ભમાં તમે આ પ્રકારના શબ્દો વાપરી શકો, જેમ કે યાદ આપવા માટે રિમાઇન્ડેડ, આમંત્રણ આપવા માટે ઇન્વાઇટેડ, ટીકા કે ટકોર માટે રિમાર્ક્ડ, માહિતી આપવા માટે ઇન્ફોર્મ, ચેતવણી આપવા માટે વોર્ન,
આજીજી કરવા માટે બેગ્ડ, ખાતરી કરવા માટે રીએસ્યુર્ડ, ઉત્સાહ માટે ટોલ્ડ એન્થ્યુઝિયાસ્ટિકલી, પ્રશંસાપૂર્વક તો ટોલ્ડ એડમાયરિંગલી, ફરીથી કહેવું હોય તો રિપીટેડ, વિધાન કરવા માટે સ્ટેટેડ, વર્ણન કરવા રિલેટેડ, પૂછતાછ કરવા માટે ઇન્ક્વાયર્ડ, ધમકી આપવા માટે થ્રીટન, પ્રાર્થના કરવા માટે પ્રેયડ, સહાનુભૂતિપ્રદ વાક્યમાં ટોલ્ડ સિમ્પથી અને શિર્ત કરવા માટે થ્રીટિકલી. તો અહીંયા તમે વાક્ય જે છે પ્રકારના અર્થ અને ભાવને સમજીને આ પ્રકારના વાક્યો તેમાં જોઈ શકો છો. ખાસ તમારે કરવાનું છે 8 થી 12ની જે તમારી પાસે અંગ્રેજીની પાઠ્યપુસ્તિકા છે તે પાઠ્યપુસ્તિકામાં તમને આ પ્રકારના વિધાન વાક્યો, પ્રશ્નાર્થ, નકાર, ઉદ્ગાર, આજ્ઞાર્થ જે પણ પ્રકારના વાક્ય તમને જોવા જાણવા મળે એ બધા વાંચો. અને ખાસ યાદ રાખો કે વિડીયોની અંદર તમને જે ગ્રામરના પોઈન્ટ જે અહીંયા મેન્શન કરેલા છે એ તમને કેટલા ત્યારે યાદ આવે છે. અને ફરીથી એક વિનંતી કે દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડીયો જે છે સંપૂર્ણ વ્યવસ્થિત ફરી એકવાર જોઈ લેવાનો. જ્યાં પણ તકલીફ જણાય, જ્યાં વિગત ખબર ન પડે, આપ ચોક્કસથી પૂછી શકો છો. ઘણા ખરા મુદ્દા આપણે ભણી ગયા છીએ એટલે તમને આ વિગતો બધી નવી નથી લાગતી, જૂની જ છે, જેને તમારે માત્ર રિવાઇઝ કરવાની છે.